સુરેન્દ્રનગરના દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યા છે. તો નૌશાદ સોલંકીએ કહ્યું છે કે ડુપ્લિકેટ મતદાતાઓ એકસાથે અનેક સ્થળો પર મતદાન કરી રહ્યા છે. આવું નૌશાદ સોલંકી જણાવી રહ્યા છે. એક વિધાનસભા દીઠ 11,000 જેટલા ડુપ્લિકેટ મતદાતાઓ નોંધાયા હોવાનો પણ ગંભીર આક્ષેપ નૌશાદ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. દસાડાના પૂર્વ ધારાસભ્ય પર ચૂંટણી પંચ પર લગાવ્યો છે આવો આક્ષેપ. તો નૌશાદ સોલંકી પૂર્વ ધારાસભ્ય છે દસાડાના, તેમને આક્ષેપ કર્યો છે ચૂંટણી પંચ પર. તેવા હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીના આક્ષેપો ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યા છે તેવું આપણે કહી શકીએ. તો ડુપ્લિકેટ મતદાતાઓ દ્વારા મતદાનના આક્ષેપ બાબતે આ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો 11,000 જેટલા ડુપ્લિકેટ મતદાતાઓ નોંધાયાના પણ આક્ષેપ નૌશાદ સોલંકી દ્વારા કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અમને લાગતું હતું કે ક્યાંક અમને ચૂંટણી લડતા આવડતું નથી, ક્યાંક અમારા પ્રચારમાં કમી છે, કંઈક ને કંઈક અમને અમારી પોતાની કમીઓ દેખાતી હતી. 100% અમારી કમીઓ હતી. પણ સાથે સાથે જે પ્રકારે છેલ્લા 10 વર્ષની અંદર એક શંકા હતી કે કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે, વાત સ્પષ્ટ છે. ક્યાંક ખોટું થઈ રહ્યું છે. કારણ કે ચૂંટણીઓ પતે ત્યારે અમારું પોતાનું પણ એસેસમેન્ટ હોય કે અમે આટલી સીટો જીતીએ છીએ, અમે આ જગ્યાએ જીતીએ છીએ, પણ અમે ત્યાં પરિણામ આવે ત્યારે ખબર પડે કે અમે લોકો હારીએ છીએ. એમાંય ખાસ કરીને જ્યારે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ જે હાર થઈ ત્યારે તો એ શંકા ખૂબ પ્રબળ બની ગઈ કે એક તરફ દેશના તમામ એક્ઝિટ પોલ કહેતા હતા કે કોંગ્રેસ જીતે છે, કોંગ્રેસની સરકાર બને છે. મધ્યપ્રદેશમાં પણ એ જ પ્રમાણે હતું કે કોંગ્રેસની 100% સરકાર બનવા જઈ રહી છે અને ત્યાં કોંગ્રેસ ખૂબ ખરાબ રીતે હારી. આની પાછળનું સંશોધન કર્યું અમે. અમુક માહિતી એટલે કે આદરણીય રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી કમિશન પાસે અમુક માહિતી માંગી, જે બેઝિક માહિતી હતી. અને ચૂંટણી કમિશન જે દેશને આખા વિશ્વની અંદર ભારતનું જે ઇલેક્શન કમિશન છે એ ખૂબ પ્રખ્યાત છે નિષ્પક્ષ ચૂંટણીઓ માટે. બીજા નંબરની અંદર વાત કરી કે ભાઈ તમે જે વિડીયો રેકોર્ડિંગ કર્યું છે પોલિંગ બૂથની બહાર, એના અમને ફૂટેજ આપો, જેથી કરીને અમે ચેક કરીએ કે 5 વાગ્યાથી 5:30 વાગ્યાની વચ્ચે શું થયું કે જેથી કરીને આટલા બધા એકદમ મતદાનની અંદર ઉછાળો આવી જાય અને ભારતીય જનતા પાર્ટી જીતી જાય. તો એ વિડીયો ફૂટેજ આપવાની પણ ના પાડી દીધી અને સાથે સાથે બધા જ વિડીયો ફૂટેજો એ લોકોએ નષ્ટ કરી દીધા.